હા કાસે ભટકાતા હતા ભાઈ, ફૂટી ન જાય થારું, બીજું કઈ નહીં કાસ બસ. જો આ ગાડી જો કેમ પાછી આવે, જોવો દે અહીંયા ઢાળ સડે એવું નથી રહ્યું કઈ. હાલો મિત્રો, હું આવી ગયો છું કદમગીરી. અહીંયા જો આ સોકડી પડે છે, આપણે આંબલી પાલતાણા બાજુ થી આવે છે ને આંબલી બગડાણા બાજુ થી. આ સોકડી થી ટ્રાફિક છે મિત્રો, હાલમાં તો ફૂલ ટ્રાફિક છે અને વાહનો એકબીજા સામે મળે છે, હાલવાની જગ્યા નથી એટલી ટ્રાફિક છે. હજી તો મેં ખાલી સોકડીએ જ ઊભા છી, અંદર ગયા નથી. બાકી અત્યારે હાલમાં ફૂલ ટ્રાફિક છે. અને આજે એમાં રવિવાર, તો રવિવારની સૌ આનંદ માણી રહ્યા છે જો ભાઈ. અને અહીંયા સોકડીએ બધું એમ કેવા ડોડા મકાઈ ડોડા બધું એક જ થાય, બધું મળી રહ્યું છે ખાણા પીણા ને. આંબલી જો પાલતાણા આવે ને હા હવે આપણે જવાનું છે ડુંગર ઉપર કમળાઈમાના દર્શન કરવા માટે મિત્રો. તો જો પેલા તો અહીંયા ઘેટા બકરા જ આવી ગયા છે એટલે આડા. તો મિત્રો હાલમાં તો અત્યારે ફૂલ ટ્રાફિક છે અને બધા તો વાહનો વાળા પાછા વાળી લે છે અડધા અડધા, તો કારણ કે સડે કે નહીં સડતે કઈ ખબર નથી. આપણે જાય છીએ શું થાય તે જોઈ, અને ટ્રાફિક એટલું છે ને ઉપર એવું દાદા ઘેટા બકરા આડા આવી ગયા છે એટલે ટ્રાફિક તો ફૂલ છે અત્યારે હાલમાં. મિત્રો હવે 4 વ્હીલર લાઈન થાય છે, જોવો તમે આવે છે દર્શન કરી કરી માતાજીના. અને આપણે સડી જાય છે, અમારી પાછળ લગભગ 15-20 ગાડીઓ પડી છે લાઈનમાં. અને અહીંયા જો એક પછી એક ગાડી એક પછી એક આવી રહી છે. હા કાસે ભટકાતા હતા ભાઈ, ફૂટી ન જાય થારું, બીજું કઈ નહીં કાસ બસ. હે ભાઈ ફોર્ચ્યુનર ને ઠાર ને એવી જ હામી મળે હો ભાઈ. હા ભાઈ હા હવે નહીં પાછી પડવા દી બાપા, પણ હવે પડી જાય ને શું કરવું અમારે, ઢાળ જ એવો છે. હાલો હાલી હાલી. અને એમાં ઝરમર વરસાદ શરૂ છે ભાઈ. અને સામે બતાવી તે મોરારી બાપુ ડુંગર ઉપર આશ્રમ બનાવ્યું છે જોરદાર, જો તમને બતાવી રહ્યો છે ને હામો ડુંગર તે મિત્રો. કદમગીરી હિલ્સ કહેવાય ને એને એમાં ઝરમર વરસાદ શરૂ છે એટલે કઈ ઘટન ની મિત્રો. જોવો તો ખરા કઈક નજારો અલગ છે. આપણે કેવાય ને સાપુતારા જાય ને એની કરતા વિશેષ છે મિત્રો. જોવો તમે આ હામો બતાવી કદમગીરી નો ડુંગર છે અને ફૂલ ટ્રાફિક છે, વાહનો એટલા પુષ્કળ છે. હું તમને આ એક ગાડી બતાવી, બાકી હવે તમને બતાવવામાં, કારણ કે મારા સ્ટેન્ડ મેકલું છે એટલે બહુ હેરફેર ન કરી શકું હું ફોન ને. બાકી શાંતિથી વાહન હાંકવાનો. જો સામે ડુંગર છે ને કદમગીરી નો છે ને વાહન જો માથેથી તમને બતાતા નહીં હોય ફોનમાં, તો બાકી અમને અહીંયા નજરે બતાય કલીક ટ્રાફિક છે એમ. જોવો તમે ઓહો ભૂકા જ કાઢે એકલું પબ્લિક જ ફરવા માટે ઉમટી પડ્યું. ઓ ભાઈ એમાં 2-3 દિનની રજા જાહેર રજા એટલે કઈ ઘટે જ નહીં. હા છોકરાને લઈને હવ પહોંચી ગયા હે, એમાં કાંઈ ન ઘટે ભાઈ. હા ઢાળે આવી જાય ને ભાઈ, આમાં ઢાળે પુષ્કળ છે ભાઈ. જેમ આગળ આવતા જાય ઢાળ આવતા જાય. જોવો તમે ગાડી ઉભી રહી ગઈ છે. હા જોવો તમે 2 વ્હીલ વાળા એક પછી એક એક પછી એક એક પછી એક. હા ગાડીઓમાં ટ્રાફિકમાં હલવાઈ ગયા છે અત્યારે હાલમાં. આપણે હાંકો ભાઈ હાંકો ધીમે ધીમે. હાલો હાલી હાલી. હા ભાઈ જો વૈશ્ય પાર્કિંગ કરીને આવી ગયા. આ 3 ગાડી નહીં છે ભાઈ, બધું ટ્રાફિક છે. જોવો જી આખા વહી ગયા ફોટા પાડવા. ગાડીઓ રસ્તા મેગી મેગી વ્યાજ ને મિત્ર એટલે એવું થાય પછી. હું જો આ ભાઈ મારી ઘોડે કોક વિડીયો ઉતારતા હશે. સાહેબ ની ભેગા થઈ ગયા છે જો એ તળાવે થયા ને અમે તે પછી ભઠ્ઠે હતા, ફોન આવ્યો તો હાલો જઈ આવી કદમગીરી. હા અને ગાડી એની ટ્રાફિકમાં હલવાઈ ગયેલી છે. કારું ફૂલ ટ્રાફિક હો ભાઈ, ફૂગા કાઢ નાખે. એમાં આવા ઢાળ આવે એટલે ગાડીનો પપુડા બોલાવી દે હો. હાલો હાંકો ભાઈ હાંકો. આમાં વૈશ્ય ઉભા રહી ગયા ભાઈ, શું કરવું એલા ભાઈ. હા લ્યો મેં આવવાજો પાછી તમે મોરે મોરો આવવાજો. મોરે મોરો નહીં તો ઠાઠું આવવાજો, બાકી આવવાજો તમે.
જમડી જો છે કે હા હાલી 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 ઓ ભાઈ આમાં તો ભાઈ સીએનજી કામ નો આપો પ્યોર પેટ્રોલ હા ભાઈ બહુ કર્યા હા ભાઈ હા અમે પાછી મળે પડે હો ભાઈ ફોર એટલે ટ્રાફિક એટલું હોય ને ભાઈ આખો રાખવો પડે મારા ભાઈ નહીતર આમાં ઘણા ના બરબડિયા બોલી ગયા આમ બોલી જાય એમાં ગાડીઓ ભાઈ બહુ સલેફ ખાય છે હો તારે ગારો એટલો છે કે નહીં એના હિસાબે મિત્રો આપણે પોગવત આવી ગયા હો ભાઈ હા હવે વાંધો નહીં ઠેઠ પહોંચી ગયા માનો તો હાલે આપણે વાવ જોરદાર હો હા હાકો હાકો પાર્કિંગ ની જગ્યા અહીંયા છે ભાઈ વાહ વાહ આપડે ઠેઠ પગી જવાની છે ભાઈ આ બધા જો પાના ઠેરે ઠેરે ઉભી રાખી દીધી મિત્રો ગાડી જો કારણ કે એટલી ઉપર તો ટ્રાફિક નથી મિત્રો પણ રસ્તા બહુ કારણ કે હા વરસાદ પડ્યો કે ને એના હિસાબે રસ્તો શિકાશ પકડી ગયો છે એના હિસાબે બહુ કેવરા આવે છે ગાડીઓને એટલે આપણે પેટ્રોલ માં લઈ લેવી પડી સીએનજી માંથી તો કે ગયા વર્ષે આવ્યા ત્યારે આપણે વાંધો નહોતો આવ્યો ઠેઠ સડી ગયા હતા સીએનજી માં કારણ કે ત્યારે એટલી બધી ટ્રાફિક જ નહોતી મિત્રો અને વરસાદ હતો પણ ઓછો અમે ઉતરવાની છે ત્યારે વરસાદ આવ્યો હતો એટલે વાંધો નથી આવતો નહીં જો ઠેઠ સુધી ટ્રાફિક છે પૂછકો અને આપણે ગમે ને હા એન્જિન ખોલી ખોલી બેઠા છીએ એટલે ભાઈ તમે જો અહીં જે ટ્રાફિક છે ને હવે આપણે અહીં ગમે ને પાર્કિંગ થઈ જાય માથે પહોંચી તો ગયા હે કમળાઈ માં લાજ રાખી ખરી અમારી ઓઠેઠ ગાડીઓ પકડી દીધી પાર્કિંગમાં કાસ બંધ કરી દે ઓલો સામે આવવા દઈશ ઓહો મેળો જાયમો મેળો જાયમો જાયમો મેળો જાયમો માતાજી નો મેળો જાયમો આપણે એમ મને કે બહુ ઓલું થાય છે બીક લાગે છે મને ઓહો ટ્રાફિક ફૂલ છે ભાઈ આપણે જાનો મૂકી દે આપણે એમ મૂકી દે લહરતી જો આવે તમે જો જો સાહેબની ગાડી લહરતી લહરતી આવી હવે જવાનું છે ઉપર કેમ થાય ટ્રેક ટ્રાય મારે હજી સડી જાય તો જો આ ગાડી જો કેમ પાછી આવે જો ત્યાં ઢાળ સડે એવું નથી રહ્યું કઈ